જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી। તો આજે આપણે બનાવીશું મેથી મટર ગાંઠિયાનું શાક બનાવીશું। તમે જોઈ શકો છો આ શાક અત્યારે તૈયાર થઈ ગયું છે। તો વિડીયો સ્કીપ ના કરશો, લાસ્ટ તક જોશો તો તમને ખબર પડશે કે આમાં કઈ વસ્તુ નાખી છે અને આ કેવી રીતે સબ્જી તૈયાર થઈ ગઈ છે। એકદમ કાઠિયાવાડી સ્ટાઇલમાં બનાવીશું। જો તમે સૌરાષ્ટ્રમાં જતા હો તો સૌરાષ્ટ્રમાં ઘર ઘર આ શાક બનતું હોય છે। તો આ શાક એકદમ થોડુંક સ્પાઇસી બને છે અને થોડું તેલ વધારે નાખેલું હોય છે તો ખાવામાં બહુ જ સરસ લાગે છે। તમે જીરા રાઈસ જોડે અથવા દાળ ભાત શાક રોટલી જોડે અથવા બાજરીનો રોટલો, જુવારનો રોટલો અથવા ભાખરીની શાક જોડે તમે આ શાકને ખાઈ શકો છો। તો જુઓ એકદમ જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું આ શાક આપણું તૈયાર થઈ ગયું છે। અને શિયાળાની સિઝન હજુ ગઈ નથી તો મેથી બહુ જ મળતી હોય છે। તો આ રીતે તમે શાક જરૂરથી બનાવજો। તો વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઇક કરજો। વધારે વિડીયો પસંદ આવી જાય તો વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો। લાસ્ટમાં આ રીતે એક ભાણું કમ્પ્લીટ તૈયાર કરી દીધું છે, કારણ કે આપણે ગાંઠિયા ઉમેરીને બનાવવાનું છે તો સૌ આ રીતે ગાંઠિયાથી કરવાનું છે। બાજરીનો રોટલો છે, ગાંઠિયા છે, અથાણું છે અને મસાલા દહીં છે। હવે આપણે મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ આ શાકની સબ્જીનું જોઈ લઈએ। તો ડુંગળી એક ચોપ કરેલી છે અને થોડીક કાપેલી છે અને લસણનો થોડોક આ શાકમાં મેં વધારે પડતો ઉપયોગ કર્યો છે ફ્રેન્ડ્સ, કારણ કે મેથી થોડીક કડવી ના લાગે એ માટે થોડું લસણ તમે વધારે નાખશો ને તો શાક બહુ જ સરસ ટેસ્ટી બને છે। આ વટાણા ફોલેલા છે અને આ અત્યારે ટામેટું ચોપ કરેલું છે અને બીજું અડધું બી જોડે રાખેલું છે। તો એક મોટું ટામેટું હતું એને ઝીણું કાપી દીધું છે અને થોડું રહેવા દીધું છે। હવે મેં અત્યારે એક મરચું લીધું છે, આ એક મોડું મરચું છે, બહુ તીખું નથી અને આ મોટા પત્તાવાળી અત્યારે મેથી છે। આ રીતે મેથીને થોડી સાફ કરી અને આ રીતે પત્તા ચૂની અને પછી આ રીતે બાઉલ જેટલી તમારે ક્વોન્ટિટીમાં બનાવવું હોય એટલી તમે મેથી અહીંયા લઈ શકો છો। તો જુઓ કેટલી મોટા પત્તાવાળી, જે તમારે જે લારીમાં જે ટાઈપની મળતી હોય એ મેથી તમે લઈ શકો છો। એવું નથી કે નાના પત્તાવાળી કે મોટા પત્તાવાળી છે। હવે આપણે અહીંયા મેથીને થોડી ચોપ કરી દઈશું ફ્રેન્ડ્સ, કારણ કે ઝીણી ઝીણી ચોપ કરેલી હશે તો શાકનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે અને આ શાકમાં બિલકુલ કડવું નહીં થાય। આપણે એક ટ્રીક સાથે બનાવીશું તો વિડીયો સ્કીપ ના કરશો, લાસ્ટ તક જોશો તો જ તમને ખબર પડશે। તો હવે આપણે એકદમ ઝીણી ઝીણી મેથીને ચોપ કરી દઈશું, કારણ કે મારી મેથી મોટા પત્તાવાળી હતી એટલે થોડી વધારે ઝીણી અહીંયા મેં કરી છે, પણ તમારે ઝીણા પત્તાવાળી હોય તો બી તમે આ રીતે ચોપ કરીને બી ઉપયોગ કરી શકો છો। તો હવે આ સરસ એવી કપાઈ ગઈ છે, તમે જોઈ શકો છો। હવે આપણે આ મેથીને પાણીથી સારી એવી ધોઈ નાખીશું। તો લગભગ આપણે મેથી ડૂબે એટલું અહીંયા પાણીને ઉમેરીશું। સારું એવું નળ નીચે ચાળણી હોય એમાં મેથીને સારી એવી નળ નીચે ધોઈ નાખવાની છે। ધોઈ અને કોરી કરી અને પછી તમારે ઉપયોગમાં આ રીતે લઈ લેવાની છે। હવે આપણે અહીંયા મેઇન ગાંઠિયા આપણે ઉમેરવાના છે। તો મેં અત્યારે એક વાટકીના ત્રીજા ભાગ જેટલા ગાંઠિયા લઈ લીધા છે, જે મારી ચેનલ ઉપર મેં ઓલરેડી અપલોડ કરેલો વિડીયો છે। તો હવે આને આપણે મિક્સરમાં ક્રશ કરી દઈશું। જુઓ એકદમ સરસ થોડો દરદરો રાખ્યો છે, બહુ ફાઇન નથી પાવડર કરી દીધું। હવે આપણે એને એક વાટકામાં આ રીતે કાઢી લઈશું પાવડરને। આપણે પાવડર બી ગાંઠિયાનો ઉમેરીશું અને બીજી વસ્તુ કે આપણે ઉપરથી બી સર્વ કરતી વખતે બી ગાંઠિયાને ઉમેરીશું। તો આ આપણો સારો એવો પાવડર તૈયાર થઈ ગયો છે। હવે આપણે એના એ જ બાઉલમાં જે અડધી ડુંગળી અને અડધું ટામેટું રાખી દીધું છે એની આપણે ગ્રેવી કરી દેવાની છે। આપણે ગ્રેવી બી નાખીશું અને ચોપ કરેલા બી વસ્તુ ઉમેરીશું તો એનો જે શાકનો ટેસ્ટ છે એ બહુ જ સરસ આવે છે। બિલકુલ આ શાક કડવું નથી બન્યું, એકવાર જરૂરથી ટ્રાય કરશો તો જ તમને ખબર પડશે। હવે આપણે ટામેટાને બી સારું એવું અહીંયા કટ કરી દઈશું અને આની એક પાણી નાખ્યા વગર જ આપણે અહીંયા એક ગ્રેવી કરી દેવાની છે। તો જુઓ સરસ ટામેટાં અને ડુંગળી કપાઈ ગયા છે। હવે આપણે ઢાંકણું ઢાંકી અને મિક્સરમાં પાણી નાખ્યા વગર જ સારી એવી પેસ્ટ બનાવી દેવાની છે। તો તમે જોઈ શકો છો પેસ્ટ બી સરસ બની ગઈ છે અને એને બાઉલમાં આ રીતે કાઢી લેવાની છે। હવે મેં અત્યારે એક મરચુંને ઝીણું ચોપ કરી દીધું છે અને લસણ થોડું વધારે નાખ્યું છે। લસણ વધારે નાખવાનું કારણ જ એ છે કે જે તમે ગ્રેવી બનાવશો ને એમાં એકદમ જરા બી જે કડવાશ મેથીની છે બિલકુલ આવશે નહીં। અત્યારે મેં 2 ચમચી જેટલું જે તેલ લીધું છે સરસોનું, એને આ રીતે મેથીને એમાં ઉમેરી દીધી છે અને પછી એને લગભગ 2 થી 3 મિનિટ તેલમાં જ સાતળી દેવાની છે।
અને આ રીતે મેં ઢાંકી દીધું હતું લગભગ 2 મિનિટ સુધી. તો જુઓ એકદમ ગ્રીન કલર બી જળવાઈ રહ્યો છે અને બીજી વસ્તુ કે સરસ એવી મેથીમાંથી પાણી છૂટી રહ્યું છે અને જેટલું તેલ હતું એ બધું મેથી એબ્ઝોર્બ કરી ગયું છે. તો આ આપણી મેથી એકદમ સારી એવી સતળાઈ ગઈ છે. આ કરવાથી મેથી બિલકુલ શાકમાં કડવાશ નથી લાગતી. તો હવે આપણે આ મેથીને એક બાઉલમાં કાઢી લઈશું. હવે એના એ જ કડાઈમાં આપણે ફરી તેલ નાખી દીધું છે. મેં લગભગ 3 ચમચા જેટલું તેલ થોડું વધારે લીધું છે અને લસણ જે ચોપ કરેલું હતું એને અને મરચાંને બેયને તેલમાં સારા એવા સાતળી દેવાના છે. લસણની બિલકુલ કચાશ ના રહેવી જોઈએ, નહીંતર શાકમાં બિલકુલ ટેસ્ટ સારો નહીં આવે. તો જુઓ થોડુંક લસણ લાલાશ પડતું થયું ત્યાર પછી આ રીતે સ્પેચ્યુલામાં હું ચલાવતી જ રહી હતી. ત્યાર પછી ડુંગળી નાખી દીધી છે. હવે ડુંગળીને થોડી તેલમાં આપણે શેકવાની છે. જેટલું તેલમાં બધી વસ્તુ શેકીને લેશો એટલો જ શાકનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. તો હવે ટામેટાં બી મેં અત્યારે અહીંયા ઉમેરી દીધું છે. હવે આ ચારેય વસ્તુને સારું એવું મિક્સ કરી અને પછી આને ઢાંકણું આપણે ઢાંકી દઈશું અને લગભગ 2 મિનિટ માટે અહીંયા એને થવા દઈશું. તો સારું એવું ટામેટાં અને ડુંગળી સરસ સીજી જાય પછી આપણે અહીંયા બીજી વસ્તુ અહીંયા ઉમેરીશું. તો તમે જોઈ શકો છો ઉપર એવું તેલ આવી રહ્યું છે. તો આ સરસ બધી વસ્તુ સતળાઈ ગઈ છે. જરા બી અહીંયા કચાશવાળો ભાગ રહ્યો નથી. હવે આપણે લીલા વટાણાને અહીંયા ઉમેરી દીધા છે. લીલા વટાણા કોઈ મેં અહીંયા પાણીમાં ઉકાળ્યા નથી. સિમ્પલ જ કાચા જ વટાણા અત્યારે ડુંગળી અને ટામેટાં જોડે ઉમેરી દીધા છે, પણ ધોઈને ઉમેરેલા છે. હવે આપણે અને અહીંયા ઢાંકી અને લગભગ ટામેટાને બી આની જોડે સાતળી દઈશું. તો લગભગ ટામેટાં લગભગ 3 થી 4 મિનિટ રવા દીધા હતા ધીમી આંચ ઉપર. તો થોડા સોફ્ટ થઈ ગયા છે. ત્યાર પછી મેં જે પેસ્ટ બનાવી છે ટામેટાં અને ડુંગળીની એ ઉમેરી દીધી છે. હવે આ બધી વસ્તુને સારું એવું હજુ ઢાંકી અને લગભગ 2 થી 3 મિનિટ કરવાનું છે. જો આ કરવાથી શું થાય છે, ટામેટાં સારા એવા ચડી જાય છે અને કોઈ વસ્તુ જે આપણે નાખી છે એની કચાશ રહેશે નહીં. તો ફ્રેન્ડ્સ આ ટ્રીક સાથે બનાવશો ને તો મારા કરતાં બી તમારી સબ્જી બહુ જ સરસ તૈયાર થઈ જશે. હવે આપણે અહીંયા મસાલા કરવાના છે. તો કેવું રૂટિનમાં તમે મસાલા કરતા હો એ કરવાના છે. લાલ મરચું છે, હળદર છે, ધાણા જીરું છે અને કિચન કિંગનો ગરમ મસાલો નાખ્યો છે. અહીંયા મેં ખડા મસાલાનો બિલકુલ ઉપયોગ નથી કર્યો. સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે. તો તમે જોઈ શકો છો બિલકુલ આપણે વટાણાને ઉકાળ્યા વગર જ તેલમાં શેકીને વટાણા લેશો તો એનું શાકનો સ્વાદ બહુ જ સરસ આવે છે. તો મસાલાને હવે આપણે અહીંયા થોડા પકાવવાના છે. તો થોડુંક ગ્રેવીનું પાણી બચ્યું હતું, 2 ચમચી જેટલું પાણી નાખી અને આને હજુ આપણે ધીમી આંચ ઉપર 2 થી 3 મિનિટ અહીંયા થવા દઈશું. તો ઉપરથી તેલ સરસ ફૂટી જશે એટલે સમજવાનું કે આપણું સરસ મસાલા એકદમ પકાઈ ગયા છે. હવે તમે જોઈ શકો છો કે બિલકુલ ઉપર તેલ આવી ગયું છે અને થોડું સ્પેચ્યુલાથી આ રીતે ચલાવવાનું છે અને એકદમ વટાણા ફૂલી ગયા છે, મતલબ કે વટાણા બિલકુલ કાચા નથી રહ્યા. અહીંયા આપણે આ સબ્જીમાં વટાણા એકદમ નેચરલ જ તેલમાં શેકીને જ બનાવ્યા છે. તો એનો જે સ્વાદ છે એ બહુ જ સરસ આવે છે ફ્રેન્ડ્સ. તો જરૂરથી આ મારી ટ્રીક સાથે બનાવશો ને તો બીજી વાર તમને આ સબ્જી બનાવવાનું મન થશે. તો હવે આપણે એકદમ સરસ બધા મસાલા મિક્સ થઈ ગયા છે. ત્યાર પછી આપણે અહીંયા દહીં લીધું છે. દહીં મારું ફ્રેશ છે, થોડું એકદમ તાજું જ દહીં છે અને એકદમ બહુ ખાટું નથી. તો મેં ઘરે બનાવેલું જ આ રીતે દહીં છે અને એની સાથે મેં અત્યારે અહીંયા 1 ચમચી મલાઈ નાખી દીધી છે. મલાઈ અને દહીં નાખવાથી એનો ટેસ્ટ શાકનો બહુ જ સરસ આવે છે અને બિલકુલ મેથી છે એ જરા બી કડવી રહેશે નહીં. હવે આપણે જે ગાંઠિયાનો પાવડર બનાવ્યો હતો એને લગભગ 2 ચમચી જેટલો અહીંયા ઉમેરી દઈશું. કેટલી ક્વોન્ટિટીમાં તમારે ઉમેરવો હોય તો એ તમે નાખી શકો છો. અહીંયા ગાંઠિયાનું રીઝન જ એ છે ફ્રેન્ડ્સ કે જે આપણી ગ્રેવી છે ને એ થીક થશે સરસ. અને બિલકુલ જો ગાંઠિયા ના હોય ને તમારા ઘરમાં તો તમારે 1 ચમચી ચણાનો લોટ લઈ અને શેકી અને પછી તમે આ રીતે ગ્રેવીમાં ઉમેરી શકો છો. પણ મારી જોડે ગાંઠિયા હતા એટલે મેં ગાંઠિયાનો ઉપયોગ કર્યો છે. હવે 1 ચમચી જેટલો અહીંયા મેં ગોળ લીધો છે, કારણ કે ટામેટાની ગ્રેવી છે, ટામેટાં છે અને ખટાશમાં દહીં નાખ્યું છે. તો બે વસ્તુ ખાટી છે એને આપણે બેલેન્સ કરવા માટે મેં 1 ચમચી જેટલી અહીંયા ગોળનો ઉપયોગ કર્યો છે. ગોળની જગ્યાએ તમને ખાંડ પસંદ હોય તો તમે ખાંડ બી ઉમેરી શકો છો. તો
તો આ સારી એવી ગ્રેવી થઈ ગઈ હતી. ત્યાર પછી આપણે હવે જે શેકી અને મેથી રાખી છે તેલમાં, એને અત્યારે અહીંયા ઉમેરી દીધી છે. એકદમ ગ્રીન કલર સરસ મેથીનો જળાઈ રહ્યો છે. તો હવે બધી વસ્તુને સારી એવી મિક્સ કરી દઈશું. જે ગ્રેવી છે, મેથી નાખી છે, કારણ કે મેથી બિલકુલ કાચી નથી અને વટાણા એકદમ સારા એવા ચડી ગયા છે. તો હવે આ બધી વસ્તુને સારું એવું મિક્સ કરી અને લગભગ આને હજુ આપણે 2 થી 3 મિનિટ ઢાંકી અને રહેવા દઈશું. તો જુઓ, ઉપર આ રીતે તેલ ફૂટી રહ્યું છે અને સરસ 2 થી 3 જ મિનિટ આ રીતે ઢાંકી અને સિજવા દેવાનું છે. તો એકદમ ચટાકેદાર કાઠિયાવાડી સ્ટાઇલમાં આ આપણું શાક તૈયાર થઈ ગયું છે. જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો અને ટ્રાય કર્યા પછી કેવી તમારી બની એ જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. તો કાઠિયાવાડી સ્ટાઇલ બનાવી છે તો આપણે પ્લેટ બી એવી જ સજાવવાની છે. તો બાજરીનો એક રોટલો ગરમા ગરમ છે અને આ આપણું ગાંઠિયા ઉપરથી ઉમેરેલું શાક છે, જે બિલકુલ કડવાશ નહીં લાગે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમને બીજી વાર બનાવવાનું આ શાકનું મન થઈ જશે. સાથે ગળ્યું અથાણું છે અને આ જે મારું ઘરે બનાવેલું દહીં છે અને ઉપરથી મેં આ રીતે અચાર મસાલો નાખ્યો છે અને જોડે ગાંઠિયા મૂકેલા છે. તમારે વધારે ગાંઠિયા ઉમેરી અને ખાવું હોય તો તમે ખાઈ શકો છો. તો આજની રેસીપી કેવી બની એ જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. તો એક કમ્પ્લીટ ભાણું આપણું તૈયાર થઈ ગયું છે. તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો. તો બધાને જય શ્રી કૃષ્ણ.